નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ। આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે રાત્રિનો અંધ જમાઈ, એક એવી કહાની તે જાણીને તમે પણ ચોંકી જશો। પરંતુ તે પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે। અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો, અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે। અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। છો તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ। એક વૃદ્ધ સ્ત્રી હતી। તેનો એક જ દીકરો હતો। તે રાત્રે આંધળો થઈ ગયો, એટલે કે તે જોઈ શકતો ન હતો। કોઈક રીતે, સાવ ચાલાકીથી, તેણીએ તેના માટે એક છોકરી શોધી કાઢી અને તેના લગ્ન ગોઠવી દીધા। છોકરી સુંદર હતી અને તેના માતાપિતા સારા લોકો હતા। પરંતુ વૃદ્ધ સ્ત્રી એટલી હોશિયાર હતી કે તેણીએ તેની પુત્રવધૂ અને તેના પરિવારથી આ રહસ્ય રાખ્યું કે પુત્ર રાત્રે આંધળો થઈ ગયો, એટલે કે તે જોઈ શકતો ન હતો। પરંતુ કલ્પના કરો કે તે આ સત્ય કેટલા સમય સુધી છુપાવી શકશે। લગ્ન પછીનો પહેલો તહેવાર દિવાળી હતો। પરંપરા મુજબ છોકરીના પરિવાર તરફથી આમંત્રણ આવ્યું। હવે વૃદ્ધ સ્ત્રી ચિંતિત હતી। તેણીએ જવું પડ્યું। તેણીએ તેના પુત્રને ચેતવણી આપતા કહ્યું, સાવધાન રહેજો। તમે રાત્રે જોઈ શકતા નથી અને તમારી પુત્રવધૂના પરિવારને આ ખબર નથી। તમારે રાત્રે બહાર ન જવું જોઈએ। ફરવું નહીં। દિવસ દરમિયાન મુસાફરી કરવી જોઈએ અને એક દિવસ ત્યાં રહીને પાછા ફરવું જોઈએ। તેની માતાની સૂચનાનું પાલન કરીને તે દિવસ દરમિયાન તેના સાસરિયાના ઘરે પહોંચવા માટે ખૂબ જ ઝડપથી નીકળ્યો। પરંતુ તેણે ગમે તેટલો પ્રયાસ કર્યો, તે અંધારા પહેલા ત્યાં પહોંચી શક્યો નહીં। તેની દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ। તેની માતાની ચેતવણી યાદ આવતા તે બેસી ગયો। ભાગ્યએ તેના પર યુક્તિ રમી હતી। તે અજાણતા તેના સાસરિયાના ઘરની સામે કચરાના ઢગલા પર બેસી ગયો। તે ત્યાં બેઠો અને તેની સાસુ કચરો ફેંકવા આવી। અંધારું હતું, તેથી તેણીએ તેના જમાઈને જોયો નહીં। તેણીએ કચરો તેના માથા પર ફેંકી દીધો। જમાઈ બેચેન થઈને જાગી ગયા અને સાસુએ તેને પોતાના જમાઈ તરીકે ઓળખી લીધો। જે થવાનું હતું તે થઈ ગયું। હવે તેણીને પસ્તાવો થવાનો હતો। તેણીએ ઘણી યોજનાઓ બનાવી હતી। તેણી તેના જમાઈનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરશે, તેની ઘરે પહેલી મુલાકાતની ઉજવણી કરશે। તે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરશે અને સંબંધીઓ અને પડોશીઓની સામે તેનું સ્વાગત કરશે। પણ ઓહ, શું થયું? તે રડવા લાગી। શરમાઈને તે ઝડપથી ઘરની અંદર દોડી ગઈ। રસ્તા પર તેનો 10 વર્ષનો દીકરો એક ભેંસનો પીછો કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો। તેને જોઈને તેની માતાએ કહ્યું, દીકરા, તારો સાળો આવ્યો છે, પણ મને ખબર નથી કે તેઓ અમારા ઘરમાં કચરાના ઢગલા પર કેમ બેઠા છે। તેઓ પેશાબ કરી રહ્યા હશે। હું તેમને ત્યાં જોઈ શક્યો નહીં। મેં તેમના પર કચરો ફેંક્યો। તેઓ મારાથી ગુસ્સે થયા હશે। તેઓ તમને ખૂબ પ્રેમ કરે છે। તમે પણ તેમને પ્રેમ કરો છો ને? તેમને ઘરની અંદર લાવો। છોકરો તેના સાળા તરફ દોડ્યો, તેને બોલાવ્યો। તે તેના જમાઈ પાસે ગયો અને કહ્યું, સાળો, કૃપા કરીને આવો। તમે અહીં ઘરની અંદર કેમ બેઠા છો? તેણે તેનો હાથ પકડ્યો। રાત્રે આંધળો હોવા છતાં જમાઈ ખૂબ જ સ્માર્ટ હતો। તેણે જવાબ આપ્યો, હું અહીં કચરા પર બેઠો છું કારણ કે હું જાણવા માંગુ છું કે હું આમાંથી કેટલી ખાતરની ગાડીઓ કાઢી શકું છું। પછી જાણે પ્રેમથી
તેણે છોકરાના ખભા પર હાથ મૂક્યો અને આગળ વધ્યો. ભેંસ તેની સામે જોઈ રહી. તે તેને મારવા જતી હતી, પણ જ્યારે તેને જોરથી અવાજ સંભળાયો ત્યારે તે થોડી પાછળ હટી ગઈ અને પૂછ્યું, "આ શું છે?" છોકરાએ જવાબ આપ્યો, "આ આપણી ભેંસ છે. હું તેને સવારી માટે લઈ જઈ રહ્યો હતો." જમાઈ પોતાનો અપરાધ છુપાવવા માંગતો હતો. તેણે કહ્યું, "ઓહ, આ ભેંસ ખૂબ મોટી છે." પછી તેણે ભેંસની પૂંછડી પકડી અને આગળ વધ્યો. જેમ જેમ તે આગળ વધતી ગઈ, તે અનાજના ભંડાર પાસે આવી. તે દિવસોમાં જમીનમાં ખોદેલા ખાડામાં અનાજ સંગ્રહિત કરવામાં આવતું હતું, જેને કોઠાર કહેવામાં આવતું હતું. આંધળો માણસ ખાડામાં પડી ગયો. છોકરાએ ગભરાઈને પૂછ્યું, "અરે ભાઈ, શું થયું? તમે બરાબર જોઈ શકતા નથી?" જમાઈએ જવાબ આપ્યો, "એવું કંઈ નથી. હું ફક્ત જાણવા માંગતો હતો કે અનાજનો ભંડાર કેટલો ઊંડો છે. હું અનાજ સંગ્રહ કરવા માટે એક સમાન અનાજનો ભંડાર ખોદવા જઈ રહ્યો છું." "ઠીક છે, મને હાથ આપો. હું ઉપર આવીશ." આટલું કહીને તેણે ફરી એકવાર પોતાની કુદરતી અપંગતા છુપાવી. તે દિવાલો પર ઝૂકીને આગળ વધ્યો. છોકરાએ ફરીથી પૂછ્યું, "ભાઈ ભાભી, તમે આગળ વધવા માટે દિવાલનો ઉપયોગ કરી રહ્યા છો. શું તમારી દૃષ્ટિ ખરાબ છે?" તેણે જવાબ આપ્યો, "અરે, તમે શું કહી રહ્યા છો? હું ફક્ત તમારા ઘરની દિવાલની લંબાઈ માપી રહ્યો છું." દરવાજા પર એક ઘેટું ઊભું હતું. તે તેની સાથે અથડાયું અને પડી ગયું. પછી ઘેટા તેના શિંગડા વડે તેના પર ભસ્યા. છોકરાએ ઘેટાને થપ્પડ મારી અને તેના ભાઈ ભાભીને ઉપર ઉઠાવવામાં મદદ કરી. પછી તેણે પૂછ્યું, "ભાઈ ભાભી, તમે ઘેટા કેમ ન જોયા?" જમાઈએ જવાબ આપ્યો, "ના, ના, તમે મને સમજો છો. તેનું કદ જોઈને મને તેને મારવાનું મન થયું. પણ જુઓ, તે મારા પર ભસતો હતો." અંધારું થઈ ગયું. રાત પડી ગઈ. બધા ખાવા બેઠા. તેમની સામે ખાટલા પર પ્લેટો મૂકવામાં આવી હતી. તે એક સ્વાદિષ્ટ ઉત્સવનું ભોજન હતું. તેથી સાસુ પોતે ભોજન પીરસવા આવી. સ્ત્રીઓ ખાસ પ્રસંગોએ પોશાક પહેરે છે. સાસુ પાયલ અને બંગડીઓ પહેરીને સેવા આપી રહી હતી. બંગડીઓના ટમટમતા અવાજથી જમાઈને લાગ્યું કે ઘેટા પાછા આવી ગયા છે. તે ગભરાઈ ગયો. ગભરાટમાં તેણે પોતાની થાળી ઉપાડી અને અવાજની દિશામાં ફેંકી દીધી. થાળી તેની સાસુના પગમાં વાગી. તે ગભરાઈને રસોડામાં દોડી ગઈ. સાસુને લાગ્યું કે જમાઈ તેના પર બદલો લઈ રહ્યો છે. પ્રથમ, તેના માથા પર કચરો ફેંકવા બદલ, અને બીજું, પુત્રીને સેવા આપવા મોકલવા બદલ. પછી પુત્રીએ પોતે તેને ભોજન પીરસ્યું. રાત્રિભોજન પછી પતિ અને પત્ની લિવિંગ રૂમમાં સૂઈ ગયા. બાકીના બહાર વરંડામાં સૂતા હતા. બન્યું એવું કે મધ્યરાત્રિએ તેને પેશાબ કરવાની ઈચ્છા થઈ. અંધારામાં ઠોકર ખાતો તે કોઈક રીતે દિવાલની મદદથી પાછળના આંગણા સુધી પહોંચવામાં સફળ રહ્યો. જ્યારે તેણે કામ પૂરું કર્યું ત્યારે તે દરવાજો જોઈ શક્યો નહીં. તે બેભાન થઈને તેની સાસુ જ્યાં સૂતી હતી ત્યાં પહોંચી ગયો. તેને પોતાની પત્ની સમજીને તેણે તેના પગ સ્પર્શ્યા. અંધારામાં સાસુને લાગ્યું કે તે ચોર છે. તેણે બૂમ પાડી, "તું કોણ છે?" તેને પોતાની ભૂલ સમજાઈ. "હું છું," તેણે જવાબ આપ્યો. તેની સાસુએ પૂછ્યું, "શું તે તું છે? તું અહીં મધ્યરાત્રિએ કેમ છે?" તેણે કહ્યું, "મેં ભોજનની થાળી તારા પર ફેંકી. હું માફી માંગવા આવ્યો છું. મેં ભૂલ કરી. કૃપા કરીને મને માફ કર." તેના જમાઈના શબ્દો સાંભળીને તેની સાસુ ખૂબ જ બેચેન થઈ ગઈ. તેણે કહ્યું, "બરાબર છે. તમારે તમારા રૂમમાં જઈને સૂઈ જવું જોઈએ." દરમિયાન તેની પત્ની મધ્યરાત્રિમાં અવાજ સાંભળીને બહાર શું થઈ રહ્યું છે તે સમજી શકી નહીં.
તેણીને ફક્ત એટલું જ ખબર હતી કે તેનો પતિ પેશાબ કરવા ગયો છે. તેણીએ વિચાર્યું કે સવારે માફી માંગી શકાય છે. પડોશીઓ મધ્યરાત્રિના અવાજને ગેરસમજ કરી શકે છે. તે યોગ્ય નહીં હોય. તે બહાર ગઈ, તેના પતિનો હાથ પકડીને તેને અંદર લઈ ગઈ અને કહ્યું કે સવારે મામલો થાળે પાડો. રાત વીતી ગઈ અને સવાર પડી. જમાઈ ઉઠ્યો અને તેના ગામ જવાની તૈયારી કરવા લાગ્યો. તેણે કહ્યું, હું ખૂબ જ વ્યસ્ત છું. મારે ઘણું કામ છે. કૃપા કરીને મને જવા દો. આમ તેની પત્નીને સમજાવ્યા પછી તેણે તેના સાસરિયાઓને કહ્યું અને પછી ઘરે જવા નીકળી ગયો. કોઈ કહી શક્યું નહીં કે તે રાત્રે અંધ હતો. તે તેના કુશળ વર્તનથી ખુશ થઈને તેના ગામ પાછો ફર્યો. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.